ખીલવા દ્યો અને એને મેદાનમાં ઉતારો. ઈ કેટલાયના ઝાડવા અને ફાળવા બધું ઉડાડવાની તાકાત છે, બરાબર? હા, એ બધું કરી લે. તમે ખાલી એને કયો કે શંકર મૂંઝાતા નહીં. હા હા, અને આ સત્ય છે. જો હાથી જીવનમાં કાંઈ નહીં કરી શકે, કારણ કે પ્રાણી છે, એને બુદ્ધિ નથી, એટલે એનેથી તૂટે એમ છે, પણ એ મેન્ટલ બ્લોક થઈ ગયો એટલે તોડી નહીં શકે. પણ આપણે માણસ છીએ. આજ આપણને ખબર પડી ગઈ કે આ ખોટી જંજીર છે. આ તો કાંઈ નથી. આમ કરું ક્યાં તૂટી જાય? આજ ખબર પડી ગઈ. આ પાવર છે આપણામાં. આપણે એવા બ્લોક કરી દીધા છે બધાયને, મહિલા પુરુષ બધાયને. આ તો પેલો ભાગ હતો. બીજા ભાગમાં પતિ પત્ની ઝઘડેથી હું બોલે, તારું હું બગાડ્યું, તું મારે ગળે પડી, તને હું ભટકાણો. આ બધું ખીજાયથી બોલે ને, નાભીમાંથી બોલે એટલે ઉગી જાય સીધું. તો બેનો બહુ હોશિયાર હોય. બેનો શું કે ખબર? નહીં, મારા નસીબ ફૂટેલા હતા, તમે નથી ભટકાણા, મારા પાપ હતા એમ કે તમારે એને પનારો કર્યો. જવાબ એવો આપે શું કે ખબર? બહુ હારા માંગા આવતા હતા, લઈને મારી માએ ગધેડાના ગળામાં હીરો બાંધ્યો. અને લોકો એમ કે બાઈ ભાન બેનોની બુદ્ધિ ક્યાં હોય? બુદ્ધિ ક્યાં હોય બેન? પગની પાંડીમાં. સાચું છે બેન? સાચું છે. બધા બેનો સાચું કયો? બધા સાચું છે. હે સાચું હે? કહેવત છે એમને પડી ગઈ. કહેવત બોલો, અમારા માટે કાં ન પડી, પણ સાચી છે કહેવત. બાયુની બુદ્ધિ પગની પાણીમાં. સાચું છે. શું કામ? પુરુષની બુદ્ધિ ક્યાં હોય? તો બે બાયુની આવી હોય તો અહીંયા ઠેકાણે. પુરુષને ખાલી આટલામાં જ હોય, અને બૈરાઓને એટલે કે મહિલાની જે બુદ્ધિ છે એ પગના પાણીથી લઈને માથાના વાળ સુધી હોય છે. અને હું લોજિકલ સાબિત કરી શકું કે આ હકીકત. ખાલી બે દીકરા હોય ને કોઈના, બે દીકરાને કોઈ 50 લાખ રૂપિયા કોઈ બાપે આપવા હોય ધંધો કરવા માટે, તો એમાં યોગ્યતા જોવે જ નહીં કોને અપાય કોને ન અપાય. હા યા ને? જે ગ્રોથ કરી શકે, વિકાસ કરી શકે, જાળવી શકે, આને આપે જ નહીં બાપ. તો ઉપરવાળા બાપને કાંઈ ખબર નહીં હોય, નહીં પડતી હોય. હે, આ સંસારને આગળ લઈ જવાનો, આ સંસારનો વિકાસ કરવાનો. અને જે એક બાળક, તમને ખબર છે કે બાળક માના પેટમાં જેટલું શીખે ને એ સંસારમાં 100 વર્ષ જીવે તોય નથી શીખતો. એટલું ઘડતર તો માના પેટમાં થઈ જાય છે. જન્મમાં પછી 5 વર્ષમાં બાળકનું જેટલું ઘડતર થાય એ 95 વર્ષમાં નથી થતું, એટલું પારણામાં થઈ જાય છે. અને આ બધી સમયગાળો એક માના ખોળામાં મોટો થાય છે બાળક. હા યા ના? ભગવાનને નહીં ભાન હોય કે હું કોને આપું છું આ જવાબદારી? આ જગતમાં મહાપુરુષ આપવો હોય તો કોણ આપશે? એક માં આપશે. હા યા ના? આ જગતમાં કોઈ સતીને લાવવી હશે તો કોણ લાવશે? કોઈ એક માં લાવશે. અને આ અધિકાર કોને આપ્યો? ભગવાન એક મહિલાને આપ્યો. એ એમને નથી આપ્યો. મહિલા પાસે જેટલો વિવેક, જેટલી સમજ, જેટલી બુદ્ધિ, કદાચ મને એવું લાગે પુરુષને ખાકો છે, પણ ભગવાનનો જો હિસાબ ગણું તો મને એવું લાગે કે મહિલા વધારે યોગ્ય છે. તેથી આ સૃષ્ટિને આગળ વધારવાનો જો કોઈ જવાબદારી સોંપી તો મહિલાને સોંપી. હલો, એટલે મહિલાઓએ કોઈ દિવસ પોતાની જાતને એવી નહીં માનવી જોઈએ પગની પાણી વાળું. હા, આખાય ન હોય, રોમ રોમમાં હોય. યસ. તો પતિ પત્નીએ જો અસભ્ય વર્તન નહીં તો બાળકો પર બહુ ખરાબ અસર પડે. પત્ની પ્રત્યે પતિ પત્ની ઝઘડા કરો ને તો પણ બાળકોની હાજરીમાં ક્યારેય નહીં કરવાનું. તમારે એવું નહીં માનવું આને શું ખબર પડે. બાળક બોલવા ન શીખ્યું હોય ને એને સૌથી વધારે ખબર પડે. અહીંયા જેટલા બાળકો આવ્યા છે ને આજે, અને જે શાંતિથી બેઠા છે ને, મોટા તમે જેટલા મોટા બેઠા છો, તમે શું શીખ્યા ભગવાન જાણે, પણ આ હોલમાં સૌથી વધારે શીખ્યા છે બાળકો. ઘરે જઈને જોઈ લેજો, સૌથી વધારે બાળકો શીખ્યા.
તેથી એની હાજરીમાં ક્યારેય અસભ્ય વાણી વર્તન નહીં વાપરવાના. પછી દાખલા તરીકે તમારું બાળક નાનું છે તો માતા પિતા પ્રત્યે તમારે અસભ્ય નહીં વર્તન કરવાનું. પછી તમે વહુ છો તો વહુ તરીકે સાસુ સસરા પ્રત્યે તમારા બાળકોની હાજરીમાં ક્યારેય ગેરવર્તન નહીં કરવાનું, એની બધું જ તમારા બાળકો ઉપર અસર જશે. પછી તમે બાળકોની હાજરીમાં પડોશી સાથે કોઈ દિવસ ખોટું વર્તન નહીં, ગેરવર્તન નહીં કરવાનું. સમજાયું તમને? આ બધું ધ્યાન રાખવાનું જીવનમાં, है ना? એટલે તો હું વારંવાર એક વસ્તુ વારંવાર બોલું છું કે यूं ही पानी में पत्थर मत फेंको, उसे कोई पीने वाला है, जीवन यूं ही मत गुजारो, आपको देखकर कोई जीने वाला है. પછી દરેક કદમ મને કોઈ જોવે છે. આ એક પ્રયોગ છે. પ્રાર્થનાઓ પણ કેવી રીતના ફળ્યા, 3 પ્રકારના બરણીઓ છે પણ પાણી એક જ પ્રકારનું છે અને ચોખા છે એમાં નાખેલા. આ પ્રયોગ છે 1 મહિનાનો, પણ આ 11 દિવસનો પ્રયોગ થયો છે. તમને કઈ કલરમાં ફરક લાગે છે પાણીમાં? આ કેવું છે? ચોખ્ખું છે, આ ગંદુ છે, આ થોડુંક ગંદુ છે. બરાબર? સૌથી ક્લિયર આ છે. આ રિયલ તમારે ઘરે કરી શકો છો. આ પ્લેટફોર્મ ઉપર આને લખ્યું છે વી લવ યુ. આના પર આ શું લખેલું છે? એ વિડીયો ચાલુ નથી થતો, ચાલુ થાય તો તમને ક્લિયર દેખાશે. વી લવ યુ. અહીંયા શું લખ્યું છે? વી હેટ યુ. વી લવ યુ એટલે અમે તમને, તું અમને ગમે છે, પ્રેમ કરીએ છીએ. અને આમાં લખ્યું છે વી હેટ યુ એટલે બધા એવું વાંચે છે અમે તને નફરત કરીએ છીએ. અને આમાં કાંઈ લખ્યું નથી. એટલે 11 દિવસમાં તમે કોઈ પાણી ભરી રાખો ચોખા નાખીને, જેટલું બગડવું જોઈએ એટલું આ બગડ્યું છે કુદરતી રીતે, એટલે એ સાઈડમાં પડી છે, એની પર કોઈ પ્રયોગ નથી. પણ આટલું તો પછી આ પણ બગડવું જોઈએ નાના જેટલું. હા કે ના? જો આ સત્ય ન હોય તો આ કેટલું બગડવું જોઈએ? આના જેટલું. પણ આ ક્લિયર છે. શું કામે? આના ઉપર ઘરમાંથી જ્યારે નીકળે ને આ લોકોએ નક્કી કર્યું આને વાંચતું જવાનું. વી હેટ યુ, વી લવ યુ. વળી પાછા આમ જાય વી લવ યુ, વી હેટ યુ. આખું ઘર જઈ નીકળે તે વાંચતા જાય. હવે પાણીને પણ મેમરી હોય છે. પાણીને આપણા વિચારો ટ્રાન્સફર થઈ જાય છે, લખેલું ટ્રાન્સફર થઈ જાય છે, આપણા શબ્દો ટ્રાન્સફર થઈ જાય છે. એ આ પ્રયોગ છે. તો 11 દિવસની અંદર આ ઉલટાનું ક્લિયર છે. આ આટલું ગંદુ થઈ ગયું, મેલું થઈ ગયું નફરત કરવાથી. એમ તમે જે આગળના વાક્યો છે, આ બધા આપણે આગળના વાક્યો જોયા ને, આ વાક્યો આ બધા જો બાળકો ઉપર કે આપણી ઘરની મહિલાઓ ઉપર કે છોકરીઓ ઉપર તમે વાપરો તો એની બહુ ખરાબ અસર પડે છે. અને જો ઘરમાં તમે કોઈને નફરત કરશો ને તો એ બીમાર થઈ શકે છે. શું કામ? માણસના શરીરમાં 70% પાણી હોય છે. આખી પૃથ્વી પર પણ 70% પાણી છે. ઝાડમાં, વૃક્ષમાં, વનસ્પતિમાં, જાનવરોમાં 70% પાણી હોય છે. એટલું જ નહીં, તમે રસોઈ બનાવો ને તો રસોઈમાં પણ એવરેજ 70% પાણી હોય છે. તમે શાકમાં ગણી લેજો, દાળમાં ગણી લેજો, 70% પાણી હોય છે. અને જો તમે જેવા વિચાર કરો છો એ પાણીને ટ્રાન્સફર થઈ જાય છે. આ પ્રયોગ છે એનો. આનાથી તમને એ ખબર પડી જશે કે આપણી પ્રાર્થનાઓ પણ કેવી રીતના ફળે છે. અને તમે ધારો તો બીમાર માણસને સારો પણ કરી શકાય જો તમે સકારાત્મક રીતે વિચારો. આ રીતે આપણી પ્રાર્થનાઓ કામ કરતી હોય છે. આ બધા સિદ્ધાંતો છે એના. તેથી હંમેશા આ સુખી જીવનનો મહામંત્ર મેં જાતે જ આની પેલું કર્યું હતું, શોધ કરી હતી આપણે. હું પ્રત્યેકને પ્રેમ કરું છું, બિનશરતી માફ કરું છું, જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. મને કોઈની ફરિયાદ નથી અને કોઈને પણ મારી ફરિયાદ ના હોય. આ હંમેશા બોલતું રહેવાનું, રોજ રોજ. જો તમારે આખી સૃષ્ટિનો પ્રેમ જોતો હોય, આદર જોતો હોય, સત્કાર જોતો હોય, માન જોતું હોય, સન્માન જોતું હોય તો બધાને, છોકરાઓને કદાચ ભૂલ